નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણા નગરપાલિકાના પ્રમુખનો તાજ મહિલા સભ્યના શિરે। શાંતિબેન ઓડેદરાની પ્રમુખ અને કાના જાડેજાની ઉપપ્રમુખ તરીકે વરણી। ઉપલેટા પાલિકામાં પણ મહિલાઓને પ્રાધાન્ય અપાયું। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી। પોરબંદરના સત્યનારાયણ મંદિર રોડ પર 2 બહુમાળી બિલ્ડિંગ સીલ। કેટલાક તોડબાજ લોકો બિલ્ડરોને બ્લેકમેલ કરતા હોવાની પણ ચર્ચા। પોરબંદરની બિરલા સ્કૂલ પાછળ બાવળના જંગલમાં વિકરાળ આગ। મોડી સાંજ સુધી પાણીનો મારો ચલાવાયો છતાં આગ બેકાબુ। સમગ્ર સૌરાષ્ટ્રની જેના ઉપર નજર હતી તેવી કુતિયાણા પાલિકામાં સૌપ્રથમ વખત સમાજવાદી પાર્ટીએ કબજો મેળવ્યો છે। અહીં કુલ 24 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીએ ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં 14 બેઠક પર વિજય મેળવ્યો હતો। ત્યારે આજે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી પણ યોજાઈ ગઈ છે। કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો, જેમાં કુતિયાણા પાલિકામાં 24 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને 14 અને ભાજપને 10 બેઠક મળી હતી, જેને લઈને સમાજવાદી પાર્ટીએ અહીં ભવ્ય જીત મેળવી હતી અને ભાજપનો કારમો પરાજય થયો હતો। કુતિયાણા નગરપાલિકામાં 30 વર્ષથી ઢેલીબેન ઓડેદરાએ હત્તુનું શાસન હતું, છતાં લોકોના પ્રશ્નનું નિરાકરણ નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારે કુતિયાણાની પ્રજાએ પરિવર્તન કરીને પ્રથમ વખત જ મેદાને ઉતારેલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં તેમના નાના ભાઈ કાના જાડેજા અને તેમની પેનલ સહિત ટીમ ઉપર મતોની વર્ષા કરી હતી। આજે જ્યારે અહીં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી સાંજના સમયે સંપન્ન થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઈ ઓડેદરા અને ઉપપ્રમુખ તરીકે કાનાભાઈ સરમણભાઈ જાડેજાની વરણી કરવામાં આવી છે, ત્યારે તેમના પર શુભેચ્છાઓની વર્ષા થઈ હતી। કાંદલભાઈ, આજે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે, શું લોકોને અપેક્ષા હતી, કઈ રીતે ચૂંટણી થઈ છે અને પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બન્યા છે? આજરોજ કુતિયાણા નગરપાલિકાની પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી હોય તો સર્વાના મતે અમારા પ્રમુખ તરીકે શાંતિબેન માલદેભાઈ ઓડેદરા ચૂંટાણા છે અને ઉપપ્રમુખ તરીકે મારો નાનો ભાઈ કાનાભાઈ સરમણભાઈ જાડેજા ચૂંટાણા છે। હવે અમારી જે જવાબદારી છે અમે બધી પૂરી કરીશું। અમારે જે વચનો અમે આપેલા છે ચૂંટણીમાં, એ બધા વચનો તમામ પૂરા કરીશું। અમારે ખાલી માત્ર કામ કરવા છે, વિકાસ કરવો છે, આના સિવાય બીજું કંઈ નથી કરવું। કાંદલભાઈ, ખાસ તમે વિરોધ કરેલો હતો બાગ બગીચા અને ગાર્ડનને લઈને, તેને કઈ રીતે લોકો સુધી પહોંચાડશો? અમે બનાવશું, એને નથી બને અમે બનાવવાના છે, બરાબર? જે કાંઈ છે તો બધી બાકી તપાસ ચાલુ છે, તપાસ થવાની જ છે। હજી પેલું કામ શું રહેશે? હાવ પેલું અત્યારે કામ ચાલુ થઈ ગયું। પેલા સફાઈ મેં કીધું ગામમાંથી બધો કચરો સાફ કરી નાખી, તો સાફ થઈ ગયો કચરો, બધો કચરો, ગામનો કચરો, બધો કચરો સાફ કરી નાખી। ગામમાં તમે ચક્કર મારી લો, કઈ કચરો દેખાય નહીં તમને। કઈ રીતના સફાઈ અભિયાન હાલ્યું હતું એટલે કઈ રીતના કામગીરી થશે? ભાઈ કામગીરી કામ તો કરી ડે ટુ ડે અમારે જે કાંઈ હું રિપોર્ટ લઉં છું, બરાબર, ટેલિફોનિક ચર્ચા કરું છું। અત્યારે પેલો મારો જે મુદ્દો છે કાર્યક્રમ, એ સફાઈનો છે અને આખા ગામમાં સફાઈ થઈ છે। ડેઈલી મામલતદાર સાહેબ જાય છે સાથે સવારે 6 વાગે, ડેઈલી ગામની સફાઈ થાય છે। સફાઈનું પૂરું થશે, હજી નગરપાલિકાનો 4 સંભાળ છું, પછી આગળ કાર્યવાહી કરશું। જોશું શું ક્યાં કામ પેન્ડિંગ છે, ક્યાં કામ પ્રગતિમાં છે, એ જોઈને આગળ વધશું ભાઈ। કામ તમામ કરવાના છે, એટલું પ્રોમિસ આપું છું અને બાપના મોથી કામ કરીશ। પહેલા તો જે કુતિયાણામાં સ્મશાનનું કામ અધૂરું હતું તે અત્યારે પૂર્ણ કરવામાં આવ્યું છે અને આગળ જતા જેમ જે બધું અત્યારે પહેલા તો સફાઈ કામ બધું પૂરું કરી દીધું છે। એકાદ વોર્ડમાં જે બાકી છે એ પણ 2-4 દિવસમાં બધું પૂરું થઈ જશે। ખાસ કરીને કુતિયાણામાં ઉદ્યોગો નથી, લોકો અહીંથી હિજરત કરે છે, એના માટે હું તમે મનસુખભાઈને મળશું, મને પૂછો તો તારી પૂછો, મને પૂછો આપણે હર્ષદ જે અમારું જે કામ છે ઉદ્યોગોનું લઈ આવવાનું, તો
તો જે ભાજપમાં જે છે એ પાસે અમે પણ અપેક્ષા એવું જ કરશું કે ભાઈ અમને ઉદ્યોગનું કામ અહીંયા કુતિયાણામાં અપાવે, જેથી કરીને કુતિયાણામાં જે બધા છોડીને ગયા છે એ પાછા લોકોને અમે લઈ આવીએ. બધા વિસ્તારમાં જ આવીએ છીએ બરાબર. કોને રજૂઆત કરશો? મનસુખભાઈને જ કરશું ને અમે તો. હવે કુતિયાણામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી છે, શું કહેશો? બસ એટલું જ કહીશ કે મતદાતાઓના વિશ્વાસની જીત થઈ અને તેઓએ આપેલી તકની જીત થઈ. ખાસ કરીને કુતિયાણાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો ચૂંટણી કે ભાઈ વસ્તી ઘટતી જાય, બાગ બગીચાઓ નથી, તો એના માટે પહેલું કામ શું? આપ સૌ જોઈ જ રહ્યા છો કે અત્યારે નગરપાલિકામાં અમારી સીટો આવી અને નગરપાલિકા આપણે જીત્યા ત્યાર પછી હજી સત્તા તો આજે આવી રહી છે, પણ આપણે સત્તા પહેલા પણ નગરપાલિકાનું પહેલા જ દિવસથી મેં જાહેર સભામાં સ્ટેજ ઉપરથી કીધું જ હતું કે પહેલા જ દિવસથી કામ થશે અને એ પહેલા દિવસથી કામ થઈ રહ્યું છે. સાફ સફાઈ અત્યારે કમ્પ્લીટલી થઈ રહી છે. 6 વોર્ડમાં થઈ ચૂકી છે, 5 વોર્ડમાં થઈ ચૂકી છે અને 1 વોર્ડમાં સફાઈ બાકી છે. એટલે અહીંયા કોઈ પણ રાગ દ્વેષ વગર અમે લોકો કામ કરી રહ્યા છીએ અને સર્વને સમાન જ્યારે માનીએ ને ત્યારે જ આપણને આપણા ઉપર લોકો જે છે ને ભરોસો મૂકી શકે અને અમને જે એક તક આપી છે મતદાતાઓએ એ ભરોસો પૂર્ણ કરીશું. ગુજરાત ન્યૂઝે હંમેશા એનાલિસ કહ્યું અને જે પણ કહ્યું ત્યારે સચોટ પડ્યું. ચૂંટણી હતી જ્યારે ઉમેદવારો હતા ત્યારે ચૂંટણી થઈ ગયા પછી જે રિઝલ્ટ આવ્યું હતું તેનું સચોટ આપ્યું હતું ને જે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી ત્યારે પછી ત્યારે કુતિયાણા વાસીઓને એક જે ઉમેદ છે, કારણ કે આજે ઘણા વર્ષ પછી પ્રમુખની તમને દાવેદારી થઈ, તમે પ્રમુખ થયા, તો કુતિયાણા લોકો ઘણું ઈચ્છી રહ્યા છે. શું કહેશો એના માટે? અપેક્ષા છે એ પૂર્ણ કરશું. જે કુતિયાણાને અમે જે વચનો આપ્યા હતા ધારાસભ્ય કાનાભાઈએ કે અમારા જેટલા બધા 24 ઉમેદવારે જે કીધું હતું અપેક્ષા છે ને જનતાને અમે કીધું હતું કે ભાઈ અમે સફાઈ, રોડ, પાણી, લાઇટ અને ગુંડાગીરીથી નાબૂદ કરશું. તો એના માટે રાત દિવસ જોયા વગરના અમે પૂરેપૂરું કામ કરશું. ધારાસભ્ય કાંદલભાઈ, કાનાભાઈ, હિરલબેન અમારા એના માર્ગદર્શન અમે બધું કામ કરશું આ ગામની અંદર. અત્યારે સફાઈ થવા માંડી છે, સ્મશાનની અંદર લાકડાઓ આવવા માંડ્યા છે. હવે વેપારીઓ જ્યાંથી હવે જતા હતા એ અટકાવવા માટે શું કરશો? એનું કારણ છે કે ભવિષ્યની અંદર અહીંથી આપણે જે મારી વાત જે નાના મોટા ઉદ્યોગો છે એના માટે અમારા ધારાસભ્ય મારી વાત અમારા ગુજરાત રાજ્ય સરકાર પાસે માગણી કરશું કે ભાઈ હવે સુખ શાંતિ થઈ ગઈ કુતિયાણાની અંદર, તો તમે મારી કોઈ નાના મોટા ઉદ્યોગો આપો જેથી કરીને રોજગારી મળે તો પબ્લિક અહીંથી જાતિ અટકી જાય અને સુખાકારી જે કાંઈ છે કામો, પાણી છે, લાઇટ છે, એ બધું અમે કરશું. રાત જોયા કોઈ સ્વાર્થ વગરના કામ કરશું. એટલે તમને કહું અમારે 14 અને જે અમારા બધા 10 હારી ગયા એ પણ અમે 24 ભેગા ભેગા કામ કરશું. ખાસ કરીને આવો પહેલી વાર તમે આજ પ્રમુખ બન્યા 30 વર્ષ પછી, તમને કેવું લાગી રહ્યું છે? એનું કારણ છે કે પબ્લિકે અને અમારા ધારાસભ્ય અમારી માથે પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો, તો સેવાના કામ કરવાના જ છે. અમે સેવા કરશું. કેમ કે હું જાહેર જીવનની અંદર છેલ્લા 40 વર્ષ થયા છે. 1981 થી હું જાહેર જીવનની અંદર છું, તો હું 6 વખત ચૂંટાણો છું. તો અમે સેવાના કામ તો કરીએ છીએ અને આ વખતે વિશેષ અમને જવાબદારી સોંપી છે તો પૂર્ણ કરશું. કુતિયાણા લોકો ખૂબ આશાઓ રાખી રહ્યા છે, ખૂબ માગણીઓ કરી રહ્યા છે. કેટલા સમયની અંદર એની માગણીઓ છે જે વિવિધ પ્રકારની પૂર્ણ થશે? એનું કારણ છે કે જેમ બનતું જાય વર્ષની અંદર લગભગ મોટા ભાગના અમે પ્રશ્ન છે ને પૂરા કરી દેવું. તો અમારે કહેવું કે અમારી માથે છે ને ધારાસભ્યનો મોટો હાથ છે ને ધારાસભ્યને માર્ગદર્શન અમારે કામ કરવાનું છે. બીજું કાનાભાઈને માર્ગદર્શન કામ કરવાનું છે. એટલે ગામના કામ તો સુખાકારી 100% થાય. જે અપેક્ષા પબ્લિકે રાખી છે એ પૂર્ણ કરશો અમે. અપેક્ષાઓ પૂર્ણ કરશો, જે કામ વચનો આપ્યા પૂર્ણ થશે. 1 વર્ષ જેટલો સમયની અંદર જે કુતિયાણા વાસીઓ એને જે વચનો આપ્યા પૂર્ણ કરશે, કારણ કે હવે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનું શાસન આવ્યું છે. કેમેરા પર્સન નાગેશ મોડેદા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. આ તકે ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલ ઉપપ્રમુખ તરીકે તેમના નાના ભાઈ કાનાભાઈ જાડેજાની કુતિયાણા પાલિકામાં જીત બાદ રાજકારણમાં એન્ટ્રી થઈ છે. નાગેશ પરમાર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં આજે નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને પદ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે. રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ જીત મેળવી હતી અને ભાજપનો કારમો પરાજય થયો હતો. પોરબંદરની રાણાવાવ નગરપાલિકામાં છેલ્લી 2 ટર્મથી કાંધલ જાડેજાનું શાસન હતું અને ફરીથી તેનું પુનરાવર્તન થયું હોય તેમ આ વર્ષે
સમાજવાદી પાર્ટી તરફથી કાંધલ જાડેજાએ તેમના ઉમેદવારોને ભાજપ સામે મેદાને ઉતાર્યા હતા અને રાણાવાવની 28 બેઠકોમાંથી 20 બેઠકો પર સમાજવાદી પાર્ટીએ કબજો મેળવી લીધો હતો અને જ્યારે ભાજપના ફાળે માત્ર 8 બેઠક આવી હતી ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ગીતાબેન જીતેન્દ્રભાઈ ભૂતિયાની અને રમાબેન ભરતભાઈ પીપરોતરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ત્યારે સભ્યો દ્વારા તેમના પર અભિનંદનની વર્ષાઓ થઈ હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટા પાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારે અહીં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મહિલાઓને પ્રાધાન્ય આપી વરણી કરાઈ છે. ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં 36 બેઠકોમાં ભાજપની 22 બેઠક પર જીત થઈ હતી, તો કોંગ્રેસને ફાળે 6 જેટલી બેઠકો આવી હતી અને 2 બેઠક પર અપક્ષનો વિજય થયો હતો. તેમજ AIMIMના ઉમેદવારની 1 બેઠક પર જીત થઈ હતી. આ ચૂંટણીમાં 5 બેઠક બિનહરીફ થઈ હતી. આ નગરપાલિકામાં ભાજપની જીત થયા બાદ આજે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ભૂપતભાઈ ગજેરાની અને ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાબેન વ્યાસની તો કારોબારી ચેરમેન તરીકે મિત્તલબેન મયુરભાઈ સુવાની વરણી કરવામાં આવી છે. ગજેરા વર્ષાબેન આજે મને પ્રમુખ પદ નગરપાલિકામાં પ્રમુખ પદની આપી છે. મને હું આ સમય ઉપલેટા વતી જનતાને ખાતરી આપું છું કે હું સર્વને સાથે લઈને ઉપલેટાના હિતમાં કામ કરીશ. ઉપલેટા શહેરના સ્થાનિક પ્રશ્ને જેવા કે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, ટ્રાફિક લગતા પ્રશ્નો, રોડ રસ્તાના કામને અગ્રતા આપીશ. સમગ્ર ઉપલેટા તીસરી આંખ CC કેમેરામાં હેઠળ આવશે લેવામાં એ પ્રયત્ન કરીશ. ઉપલેટાની ગરીબીની રેખા નીચે આવતા મારા ભાઈઓ બહેનો રોટલા અને ઓટલાની ચિંતા અને વ્યવસ્થા પાર્ટીનો આ સાથે લઈને કરીશ. સ્થાનિક પ્રશ્નો જે કાંઈ હશે તેનો ઉકેલ મારી ટીમ સાથે મળીને કરીશ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશ. સર્વજન હિતાય સર્વજન સુખાય સૂત્રને સાર્થક કરીશ. સદાય ઉપલેટાનું હિત ધ્યાને રાખીશ. આ તકે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ખાસ આભાર માનીને તેમના નેતૃત્વમાં ભારતના વિશ્વને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. તેણે સાબિત કરી આપ્યું છે કે ભારતને પોતાનો મત છે તે વિશ્વમાં કોઈની હામાં હા પાડતો નથી. આ તકે મારા પરિવારો પણ આભાર માનીશ. મારો પુત્ર અમર ત્યાં પુત્રવધુ કિંજલને મને હંમેશા પાર્ટીના કામ માટે પ્રોત્સાહિત કરેલ છે. મારો પૌત્ર આરવ જ્યારે મારા હસબન્ડ માલિક તરીકે ઓળખાય છે ભૂપતભાઈ ગજેરા, તેનો મારે ખાસ આભાર માનવો છે, જેને મારી રાજકીય કારકિર્દી ઘડવામાં મહત્વનું યોગદાન આપેલ છે. આજરોજ ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજેરા પ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે, તે તમામ ભારતીય જનતા પાર્ટીના 27 નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે. આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું. મેન્ડેટને વ્હીપને બધાએ જંગી બહુમતીથી 27 સભ્યોએ બહુમતીથી ચૂંટી કાઢેલ છે. હાલ જે 3 મહિલાઓને પ્રાધાન્ય આપવામાં શું કશા બાબતે? સોરી, 3 મહિલાને સુકાન સોંપાઈ. હા, 3 મહિલાને પ્રતિનિધિત્વ આપવું એ આપણે સારા ભારત અને ગુજરાતમાં મહિલા કેમ પ્રતિનિધિત્વ કરે અને રાજકારણમાં કેવી રીતે સક્રિય બને એ પ્રયત્ન રૂપે ભારતીય જનતા પાર્ટીએ મહિલાને પ્રાધાન્ય આપ્યું છે. હું જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ આજ નગરપાલિકામાં મારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધારી સભ્યોનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્યો સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું, ખાતરી આપું છું. ત્યારે ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. સરફરાઝ કોળી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.
જેતપુર નગરપાલિકાની 44 બેઠકમાંથી 32 બેઠક પર ભાજપનો વિજય થયો હતો, ત્યારે આજે અહીં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેતપુર નગરપાલિકાની ચૂંટણી આમ તો શરૂઆતથી જ વિવાદમાં રહી હતી, પરંતુ આટલા વિવાદ વંટોળ વચ્ચે પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારે આજે પાલિકા પ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલા મેનાબેન રાજુભાઈ ઉસદડિયાની વરણી થઈ હતી, તો ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન સંજયભાઈ જોટંગિયાની વરણી થઈ હતી અને કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગુજરાતીની વરણી કરવામાં આવી છે, જેમને આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. અહીં નિમણૂક થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખે જેતપુર નવાગઢના વિકાસના કામોને વધુ વેગવંતા બનાવવાની ખાતરી આપી છે, ત્યારે લોકો તેમની પાસે વિકાસની આશા રાખી રહ્યા છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. ધોરાજીમાં પણ પાલિકાની 36 જેટલી બેઠકોમાંથી 24 જેટલી બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો, ત્યારે આજે સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે, જેમાં પ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલા સંગીતા બારોટની વરણી અને ઉપપ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલ ચિંટુ કોયાણીની વરણી તેમજ કારોબારી ચેરમેન તરીકે ભાજપમાંથી સીસી અંટાળાની વરણી કરવામાં આવી છે. આજ રોજ 5 માર્ચના અને 2025ના રોજ ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણી અને કારોબારી ચેરમેન તરીકે જ્યારે મારી વરણી કરવામાં આવી હોય, ત્યારે હું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, ધોરાજી શહેર ભાજપ તથા અમારા તમામ વરિષ્ઠ આગેવાનો, તમામ સદસ્યો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રીઓનો પણ વિશેષ આભાર માનું છું કે આજે એને અમને આજે જવાબદારી સોંપી છે, એ પાર્ટીએ સોંપેલી જવાબદારી અને પ્રજાએ મૂકેલા વિશ્વાસને અમે ક્યારેય એડે નહીં જવા દઈએ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય શ્રી નરેન્દ્ર ધોરાજીના જે પ્રશ્નો છે એના માટે શું કરવું? ધોરાજીના પ્રશ્નો અમારા બધા ભેગા થઈને અમે સોલ્વ કરી તાત્કાલિક. પહેલા તો પાણી માટે અમે સોલ્વ કરીશું. દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થાય છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે. પહેલા ભાયાવદર નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપમાંથી ચૂંટાયેલા રેખાબેન સિણોજિયાની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે સંજય પરમાર તેમજ કારોબારી ચેરમેન તરીકે માયાબેન વાછાણીની વરણી કરાઈ હતી. ત્યારે આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે ભાયાવદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન સિણોજિયાના નામનું વ્હીપ આપ્યું હતું, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચીમનભાઈ પરમારનું વ્હીપ આપ્યું હતું અને કારોબારી અધ્યક્ષ તરીકે માયાબેન અતુલભાઈ વાછાણીનું વ્હીપ આપ્યું હતું. તો ચૂંટણી પ્રક્રિયામાં રેખાબેન સિણોજિયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચીમનભાઈ પરમાર ચૂંટાઈને આવ્યા છે અને કારોબારી અધ્યક્ષની હવે પછીનું જનરલ બોર્ડ મળશે, એમાં મિટિંગ મળશે એટલે ચૂંટાયેલા સૌ સદસ્યો જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશે નક્કી કર્યું છે એ મુજબ જ એમની પણ નિમણૂક થશે અને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સદસ્યશ્રીઓએ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ વ્હીપ આપ્યું તે પ્રમાણે મતદાન કરી અને રેખાબેન સિણોજિયાને પ્રમુખ તરીકે અને સંજયભાઈને ઉપપ્રમુખ તરીકે ચૂંટી અને મોકલા છે અને એમને અમારી ભાજપની ટીમ ગામના આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવેલા છે. ભાયાવદર નગરપાલિકાના પ્રમુખના હોદ્દા માટેની પ્રથમ 2.5 વર્ષની મુદત માટેની ચૂંટણી હતી. ચૂંટણી દરમિયાન જે 2 ઉમેદવારો હતા એ 2 ઉમેદવારોમાંથી રેખાબેન ભૂપતભાઈ સિણોજિયા હતા અને ઈલાબેન ગિરીશભાઈ રામાણી હતા. રેખાબેન ભૂપતભાઈ સિણોજિયાને ટોટલ 14 મત મળ્યા છે અને ઈલાબેનને 10 મત મળ્યા છે. એટલે રેખાબેન ભૂપતભાઈ સિણોજિયા છે એઓ 4 વધુ મતો એમના નોંધાયેલા છે એટલે એમને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે. અને બીજા ઉપપ્રમુખમાં જે આજ રોજ મતદાન થયું એમાં 2 ઉમેદવાર હતા. એક હતા લાખાભાઈ અમરાભાઈ ખાંભલા અને બીજા હતા સંજયભાઈ ચીમનભાઈ પરમાર. સંજયભાઈ ચીમનભાઈ પરમારની તરફેણમાં 14 મતો નોંધાયેલા છે અને લાખાભાઈ અમરાભાઈ ખાંભલાની તરફેણમાં 10 મતો નોંધાયેલા. એટલે સંજયભાઈ ચીમનભાઈ પરમારની તરફેણમાં અન્ય ઉમેદવારોની 4 મત વધુ નોંધાયેલા હોય ભાયાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે એમની
ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. આજ રોજ ભાયાવદર જે 16 તારીખે આપણે નગરપાલિકાની ચૂંટણી યોજાણી ને 18 તારીખે ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતાણી, તે બદલ હું ભાજપને જિલ્લા મારા ઉપર પ્રદેશથી માંડીને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મેં જે પાર્ટીની અંદર કામ નિષ્ઠાથી અને મારી પ્રામાણિકતાથી કર્યું છે એનું મને આજે ફળ મળ્યું છે કે મને નગરપાલિકામાં પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. તો હું મારા નિષ્ઠાથી મારા એક શ્વાસ થકી હું પાર્ટીને ખૂબ જેટલું મારું યોગદાન આપી શકું એટલું હું આપી શકીશ. હા, હું રેખાબેન ભૂપતભાઈ શિણોજિયા આજ રોજ નગરપાલિકામાં પ્રમુખ તરીકેની મારી વરણી થયેલી છે ને ઉપપ્રમુખમાં સંજયભાઈ ચીમનભાઈ પરમાર તે ઉપપ્રમુખમાં વરણી થયેલી છે. એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે આજે પ્રમુખ તરીકે કંચનબેન ગૌસ્વામી અને ઉપપ્રમુખ પદ પર દિલીપભાઈ જાવિયાની નિમણૂક કરાઈ છે. પોરબંદરની હાથી ટાંકી પાસે આવેલ તળપદ શાળામાં દરવાજાના બાંધકામની કામગીરી ચાલુ છે. ત્યારે અહીં પશુઓ અંદર સુધી ઘૂસી જાય છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. ત્યારે યોગ્ય કરવા માંગ ઉઠી છે. પોરબંદરની હાથી ટાંકી પાસે આવેલ તળપદ શાળામાં હાલ દરવાજાની કામગીરી ચાલી રહી છે. આથી અહીંની દિવાલ તોડી પાડવામાં આવી છે, જેને લીધે રસ્તા પર રખડતા પશુઓ શાળાની અંદર ઘૂસી જાય છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં ભય જોવા મળે છે. તો વાલીઓ પણ પશુઓના લીધે શાળામાં બાળકોને તેડવા જતા ભય અનુભવી રહ્યા છે. ત્યારે સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વોર્ડ નંબર 7 અને 8માં રસ્તા ઉપર પેવર બ્લોક પાથરવામાં આવ્યા છે, પરંતુ આ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે. ત્યારે આ વિસ્તારમાં સિમેન્ટ રોડ બનાવવા માંગ કરવામાં આવી છે. પોરબંદર શહેર ખારવાવાડ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 7 અને 8 વિસ્તારમાં આવેલ શેરીઓ અને ગલીઓમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. ત્યારે હાલ આ વિસ્તારમાં નાખવામાં આવેલ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. જેને લઈને આ વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય જીવન જુંગી દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને લેખિત રજૂઆત કરી આ બિસ્માર પેવર બ્લોક દૂર કરી અને સિમેન્ટના માર્ગ બનાવવા માંગ કરાઈ છે. આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબને પ્રજાપતિ સાહેબને રજૂઆત કરી બેઠી છે. એમાં શું છે કે 7 નંબર અને 8 નંબરમાં જે 70% લોકો બધા નીકળી ગયા છે અને એ ભ્રષ્ટાચારના કારણે આ લોકો નીકળી ગયા છે. તો મારી એવી માંગણી છે કે ભાઈ ત્યાં અત્યારે લોકો કાઢી અને જે પહેલાં સિમેન્ટના રોડ નાના નાના સિમેન્ટ રોડ. નંબર 2, જે વિસ્તારમાં જે રેડી પ્લોટ છે કે અમુક જગ્યાએ રોડ જ નથી બન્યા, રેડી પ્લોટ વિસ્તારમાં જગ્યાએ રોડ જ નથી બન્યા, આજ દિવસ સુધી રોડ નથી બન્યા, એનું સર્વે કરીને નવો રોડ બનાવવામાં આવે. 3જા નંબરમાં જે અમારે 7 નંબર રોડમાં ડામોર રોડ આવે છે, ડામોર રોડને વસ્તુ ખરાબ થઈ ગયા છે, તો એને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરીને નવા ડામોર બનાવે એવી મેં પ્રજાપતિ સાહેબ માંગણી કરી છે. આ વિસ્તારમાં ઉખડી ગયેલ પેવર બ્લોકનું સમારકામ કરવા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મનાઈ હોવા છતાં 2 સ્થળે ગેરકાયદેસર રીતે બાંધકામો ધમધમતા હતા. ત્યારે મનપાની ટીમે બંને મિલકત સીલ કરી છે. જો કે શહેરમાં મોટા ભાગના બિલ્ડિંગમાં ટીપી કમિટીની જ મંજૂરી હોય છે. કલેક્ટરે તમામ ઠરાવ નામંજૂર કર્યા હોય છે. તેનો ફાયદો કેટલાક તોડબાજ ઉઠાવતા હોવાનું જાણવા મળે છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સત્યનારાયણ મંદિર નજીક આવેલ વિલાસબેન હરીશકુમાર પાઉ અને મહેન્દ્રકુમાર નારાયણદાસ રાણીંગાના ગેરકાયદેસર બાંધકામને સીલ મારવામાં આવ્યું છે. મનપાના અધિકારી વિનોદભાઈ બથિયાએ જણાવ્યું હતું કે સત્યનારાયણ મંદિર રોડ પર અને નાગરિક બેંક સામેના બંને બાંધકામને અગાઉ નગરપાલિકા હતી ત્યારે ટીપી કમિટીના ચેરમેનની સહીથી ઠરાવ કરી મંજૂરી અપાઈ હતી, પરંતુ જીડીસીઆરના નિયમ વિરુદ્ધ બાંધકામ થતું હોવાનું જણાતા કલેક્ટરે અગાઉનો ઠરાવ રદ કરીને બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવી કામ બંધ કરવા જણાવ્યું હતું. તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા મનપા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ ચાલુ રહેતા બંને મિલકતને સીલ કરાઈ છે. જો કે એવું જાણવા મળ્યું છે કે શહેરમાં 4 થી 5 લોકોની ગેંગ સક્રિય થઈ છે, જે આવા બહુમાળી બિલ્ડિંગ બનતા હોય ત્યાં જઈ ફોટા પાડી બિલ્ડિંગ ગેરકાયદે હોવાનું જણાવી બિલ્ડિંગ માલિક પાસે પૈસા પડાવવા બ્લેકમેલિંગ કરે છે. અને જો બિલ્ડર તાબે ન થાય અને આવા તત્વોને રકમ ન ચૂકવે તો તેના વિરુદ્ધ મનપામાં રજૂઆત કરી નોટિસો કઢાવી સીલ લગાડવા મજબૂર કરે છે.
અને આ કાંડમાં પાલિકાના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નહીતર બિલ્ડિંગની મંજૂરી અંગે આવા તત્વો સુધી માહિતી પહોંચી શકે નહીં. અગાઉ પણ કીર્તિ મંદિર રોડ પર કેટલાક સોની વેપારીઓએ દુકાનોનું નવું બાંધકામ કર્યું ત્યારે પણ આવા તત્વોએ મોટી રકમનો તોડ કર્યો હતો. ત્યારબાદ શહેરમાં પણ અનેક સ્થળોએ આવા તત્વો બહુમાળી ઇમારતોમાં બ્લેકમેલ કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ચોપાટી કલેક્ટર બંગલા સામેના એક બિલ્ડિંગમાં જ આ રીતે બિલ્ડર પાસે 5 લાખની માંગણી થઈ હતી, જે બિલ્ડરે ન ચૂકવતા ત્યાં પણ સીલ લગાવવામાં આવ્યું હતું. આવા તત્વો સામે અંદરખાને રોષ જોવા મળે છે. બિલ્ડરોમાં પણ આક્રોશ છે, જે થોડા દિવસોમાં જ સામે આવશે અને આવા તત્વો સામે પોલીસ ફરિયાદ થાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ઘેડિયા સ્કૂલ ખાતે વાર્ષિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં અલગ અલગ વિભાગમાં કુલ 50થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. પોરબંદરની ઘેડિયા પ્રાથમિક સ્કૂલમાં વાર્ષિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કોમ્પ્યુટર વિભાગમાં પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં અલગ અલગ વિભાગમાં 50 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભારતીબેન પલાણ, ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ. આજ રોજ અમારી શાળામાં તારીખ 4 અને 5ના રોજ વાર્ષિક પ્રદર્શન યોજવામાં આવેલ હતું, જેમાં વિદ્યાર્થીઓએ સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત, ભાષા તેમજ કોમ્પ્યુટરને લગતી અનેક કૃતિઓ અને પ્રોજેક્ટો બનાવ્યા હતા, જેમાં ડિજિટલ ઇન્ડિયા, ચંદ્રયાન 3, સૌર ઉર્જા, જલિયાવાલા બાગ હત્યાકાંડ આવી અવનવી અનેક કૃતિઓ અને પ્રોજેક્ટો બનાવ્યા હતા. આ પ્રદર્શન જોવા માટે નવી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સામતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી શ્રી રમાબેન રાયકાટા, મંત્રી શ્રી હરીશભાઈ મહેતા તેમજ મંત્રી શ્રી તકવાણીભાઈ તેમજ CRC નીરવભાઈ તેમજ અશોકભાઈ રામાવત અને 181 અભિયમ ટીમના બહેનો પણ આ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન જોઈ તેઓ મંત્રમુગ્ધ થયા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઘેડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા પ્રદર્શનમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રીન હાઉસ, હવા પ્રદૂષણ, જલચક્ર, સ્વરમંડલ, સંભાવના અને મેજિક કી સહિત પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. મારું નામ વાજાનેર અલી અતુલભાઈ છે. હું શ્રી ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં વાર્ષિક પ્રદર્શન યોજાયેલ છે, જેમાં અમે અલગ અલગ વિષયોમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરેલ છે. મેં પણ આજે સામાજિક વિજ્ઞાનમાં એક કૃતિ રજૂ કરેલ છે, જેનું નામ છે મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્યમાં મેં મહારાણી ઝાંસી કી રાણી એનું યુદ્ધનું દર્શનીય મેં રજૂ કરેલ છે, જેમાં મહારાણી ઝાંસી કી રાણીનો જન્મ 19 નવેમ્બર 1835માં થયો હતો. ઝાંસી કી રાણી એ સમયમાં લડતમાં ગયા હતા, જ્યારે સ્ત્રીઓને ઘરની બહાર પણ ન નીકળવા દીધા હતા અને સ્ત્રીઓ માટે કોઈ અધિકાર પણ લાગુ નહોતા પડવા દેતા હતા. એ સમયમાં ઝાંસી કી રાણી એ લડતમાં ગયા હતા અને જીત હાંસિલ કરી હતી. અસ્તુ. આયુષી જયેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમારા સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન રાખેલ હતું. તેમાં અમારા સ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ બધાની પોતાની કૃતિઓ દ્વારા બનાવેલ છે. આમાં ઘણા બધા પ્રોજેક્ટો આવેલા હોય છે, જેમ કે ઈસરો, ચંદ્રયાન 3, પછી વનસ્પતિનું છે, લિટમસ પત્ર પર એસિડ વર્ષા, અલગ અલગ કેટલાક બધા પ્રોજેક્ટો બનાવેલા છે. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ અમારે આ પ્રોજેક્ટો બનાવેલા છે. એસિડ વર્ષા વિશે છે, પછી વર્ણો વિશે છે, વિજ્ઞાનનો છે, ગ્લોબલ વોર્મિંગ છે, બધા જ્વાળામુખીઓ છે, દેવોના પદાર્થો છે. જેટલું અમને વિજ્ઞાનમાં ભણવામાં આવે છે તે બધું અહીંયા દર્શાવે છે. અમારી સ્કૂલનું આ અલગ પ્રદર્શન હોય છે, જે અમારે દર વર્ષે કરવામાં આવે છે. આ પ્રદર્શનમાં નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના પીપળિયાના પાટિયા નજીક એક યુવાને એસિડ પી આપઘાત કર્યો છે, જેમાં અહીં 22 આયુસુરાપુરાના મંદિરના આંગણમાં રવિપરી પ્રફુલપરી ગોસ્વામી નામના યુવાને કોઈ કારણોસર એસિડ પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ યુવાન કુતિયાણા તાલુકાના ચોલિયાણા ગામનો વતની હતો, ત્યારે પોલીસે તેના આપઘાત અંગેની તપાસ ચલાવી રહી છે. પોરબંદર પંથકમાં બરડા ટુરિસ્ટ સર્કિટ અંતર્ગત જામવતીની ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર, આશાપુરા મંદિર, નવલખા સૂર્ય મંદિર, સોનકંસારી ડેરા અને મોડ પરના કિલ્લાનો ₹40 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે, જે અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સંપૂર્ણ માહિતી આપી હતી. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે બરડા અભયારણ્ય છે
એ અભયારણ્યની અંદર માત્ર એક સિંહ શરૂઆતમાં આવ્યો હતો. એ પછી આજે કુલ 1 સિંહ, 5 સિંહણ અને 11 જેટલા સિંહના બચ્ચા સહિત એક આખું 17ની સંખ્યાનું સિંહ પરિવાર આજે બરડા અભયારણ્યની અંદર આવી ચૂક્યા છે. એને કારણે આવનારા દિવસોની અંદર પોરબંદરનું જે આ બરડા અભયારણ્ય છે એ સિંહો માટેનું સેકન્ડ હોમ બનવા જઈ રહ્યું છે. એમની સાથે સાથે જે બરડા ડુંગરની અંદર જે જૂના તીર્થસ્થાનો છે, પ્રવાસન સ્થળો છે, એનો વિકાસ કરવા માટે પણ રાજ્ય સરકારે આયોજન કરેલું છે. અને એ મુજબ બરડા સર્કિટની અંદર સોન કંસારીના મંદિર, નવલખો સૂર્ય મંદિર, આશાપુરા, મોડપરનો કિલ્લો અને પોરબંદરની બાજુની જાંબુવનની ગુફા સહિતના જે ડેસ્ટિનેશનો છે એનો ₹40 કરોડ ખર્ચે વિકાસ થવા જઈ રહ્યો છે. એ ઉપરાંત વન વિભાગ મારફતે જે કિલેશ્વર છે એ કિલેશ્વરને નેચર કેમ્પ તરીકે વિકસાવીને બાળકો અને વિદ્યાર્થીઓ ત્યાં વન્ય સૃષ્ટિનો અભ્યાસ કરવા આવે માટે ₹2 કરોડ ખર્ચે આખો કેમ્પસ ડેવલપ થઈ રહ્યો છે. અને સાથે સાથે મોડપરની બાજુમાં એક બરડા સફારીનું પણ આયોજન થઈ રહ્યું છે. અને 400 હેક્ટર જમીનની અંદર ત્યાં વન્ય પ્રાણીઓને નજીકથી જોઈ શકાય એ પ્રકારનું આયોજન પણ રાજ્ય સરકારે ગોઠવ્યું છે. એને કારણે શાસન પછીનું સૌથી મોટું સિંહનું ડેસ્ટિનેશન અને પ્રવાસન ડેસ્ટિનેશન તરીકે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. પોરબંદરની બિરલા સ્કૂલ પાછળ બાવળના જંગલમાં આગની ઘટના બની છે, જે આગ હજુ સુધી બુઝાઈ નથી. ફાયર ટીમ દ્વારા આગ બુઝાવવા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની છે. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જો કે તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવામાં આવ્યા છે. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુમાં ઘરોમાંથી ગેસ સિલિન્ડરો પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે પોરબંદરના ઓડદર નજીક આવેલા ઝુરીના જંગલમાં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટના સ્થાનિક લોકોમાં ચિંતા અને ચર્ચાનું કારણ બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં પણ 24 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 3 જ બેઠકો આવતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપને આ પાલિકાનું શાસન મળતા ઉમેદવારો પર શુભેચ્છાઓની વર્ષા થઈ હતી. આજે આપણે વાત કરશું પોરબંદરની વ્યાજખોરી અંગે. પોરબંદરમાં વ્યાજખોરી મામલે 2 શખ્સો સામે કાર્યવાહી થઈ છે, જેને પોલીસે કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. પોરબંદરના છાયા નવાપરાના મારુતિનગરના 4 રસ્તા પાસે રહેતા અને વનાણા ખાતે આવેલી સિગ્મા સ્કૂલમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હિનાબેન યોગેશભાઈ ફાટક નામના 45 વર્ષના મહિલા દ્વારા કીર્તિ મંદિર પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેમાં એવું જણાવાયું છે કે તેના પતિ યોગેશભાઈ અનિલભાઈ ફાટક ગાયવાડી વિસ્તારમાં બેંક ઓફ બરોડા સામે ગજાનન સેલ્સ સ્ટેશનરી નામની દુકાન ધરાવતા હતા અને વર્ષ 2020માં યોગેશભાઈએ તેના જાણીતા એવા રાવલિયા પ્લોટમાં રહેતા કિશોર વલ્લભદાસ પાઉ પાસેથી ₹5 લાખ 2% વ્યાજે લીધા હતા. ત્યારબાદ મહામારી કોરોનાનો ફેલાવો થયો હતો, જેથી સ્ટેશનરીનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. આથી સ્ટેશનરીના ધંધામાંથી થોડા રૂપિયા કટકે કિશોરને આપ્યા હતા. ત્યારબાદ ડિસેમ્બર 2023થી કિશોરે બાકી નીકળતા રૂપિયા ઉપર 5% વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું, જેથી યોગેશભાઈએ કિશોરભાઈને બાકી નીકળતા રૂપિયા તથા 5% વ્યાજ પણ ચૂકવી દીધું હતું. 4 મહિના પહેલા કિશોરભાઈ પાઉ મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી તેના 2 પુત્રો સમીક અને મિતેન બંને જણા યોગેશભાઈ ફાટકને ₹5 લાખ અને તેનું 5% વ્યાજ આપવા દબાણ કરતા હતા.
જેના કારણે યોગેશભાઈએ ઝેરી દવા પી અને ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ફરિયાદના આધારે મહત્વના પુરાવા કબજે કરી બંને વ્યાજખોર ભાઈઓ સમીક અને મિતેનની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. ત્યારે કોર્ટે આ શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. મૃતક યોગેશભાઈએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં તેઓએ કોરોનાના સમયથી અત્યાર સુધીની હકીકત જણાવી હતી અને બંને વ્યાજખોરોના ત્રાસ અંગે પણ જણાવ્યું હતું કે 2.5 વર્ષમાં તેઓએ લીધેલી રકમ કરતાં પણ વધુ રકમ કિશોરભાઈને ચૂકવી આપી હતી. છતાં તેના બંને પુત્રોએ 5% વ્યાજ વસૂલતા હતા અને પૈસા માટે પણ દબાણ કરતા હતા. અન્ય પાસેથી લીધેલ રકમનું તેઓ 2.5 થી 3% વ્યાજ ચૂકવી રહ્યા છે. બેંક લોન માટે પણ પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં પણ સફળતા ન મળતા અન્ય કોઈ માર્ગ ન રહેતા અંતિમ પગલું ભર્યું હતું. મારી ભૂલના કારણે મારા પરિવારને લોન રિકવરી એજન્ટ કે વ્યાજ માટે હેરાન ન કરે તે માટે યોગ્ય કરવા સૌને વિનંતી સુસાઇડ નોટમાં કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની યુવતીના અમદાવાદ ખાતે લગ્ન થયા હતા ત્યારે આ યુવતીને તેમના પતિ અને સાસુએ માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના રાતિયા ગામે રહેતી લતાબેન નિર્મલભાઈ રાઠોડ નામના યુવતીના લગ્ન અમદાવાદ ખાતે રહેતા નિર્મલભાઈ માલદેભાઈ રાઠોડ સાથે થયા હતા. આ યુવતીને કોઈ બાબતે પતિ સાથે અણબનાવ થતા છેલ્લા 3 માસથી રીસામણે હતી. હાલ તાજેતરમાં સમાધાન કરી આ યુવતી તેમના પતિના ઘરે ગઈ હતી ત્યારે તેમના પતિ નિર્મલ માલદે રાઠોડ અને સાસુ મુક્તાબેન માલદેભાઈ રાઠોડે હુમલો કર્યો હોવાના યુવતીએ આક્ષેપ કર્યા છે. મારી છોકરીને 6 મહિના રીસામણે હતી. અમે એને મોકલાવી, સમજાવીને ભાઈએ, સાસુએ, સસરાએ એને ઘરવાળાએ અને મારી દીકરીમાં ત્યારે કાવેતરા કરીને એમાં દીકરીને પૂરી દરવાજો આડો દઈને મારી એને ભયસાણ કરી નાખી. એટલો અમે બોલીએ છીએ. મારું નામ પૂરીબેન છે. સાસુનું નામ છે મુક્તાબેન છે. ઘરવાળાનું નામ નિર્મલ છે. એને એમાં દીકરીમાં અત્યારે આવી જબરદારી કરી ને મમ્મી દીકરા બે થઈને દરવાજો આડો દઈને મારી એને ને ગળું દબાવ્યું છે. ને એને એ કે અમારે મારી જ નાખી છે, માથેરું પીઠ મારી જ નાખી છે. મારી દીકરીને ખુરશી મારી, મારી દીકરીને ટૂંકો દેતા હતા. જીવ બસાને મારમાં નીકળી છે મારી દીકરી. 2 તો નોકરી મુકાવી છે. મહિલા પોલીસની નોકરી મુકાવી છે. આ ઘટના બાદ અમદાવાદ ખાતે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં સુદામા ડેરી નજીક એક અકસ્માત સર્જાયો હતો જેમાં શાંતુભાઈ ધાંધલ અને તેના પત્ની કુંવરબેન બાઇક પર જતા હતા ત્યારે એક કાર ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા પતિ પત્ની બંને ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે આ અકસ્માત અંગે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવના વાગડિયાવાસ વિસ્તારમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે જેમાં પોલીસે મેરામણ મના કોડિયાતરને આંકડાનો જુગાર રમાડતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણા નગરપાલિકાના પ્રમુખનો તાજ મહિલા સભ્યના શિરે. શાંતિબેન ઓડેદરાની પ્રમુખ અને કાના જાડેજાની ઉપપ્રમુખ તરીકે વરણી. ઉપલેટા પાલિકામાં પણ મહિલાઓને પ્રાધાન્ય અપાયું. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે મહિલાઓની પસંદગી. પોરબંદરના સત્યનારાયણ મંદિર રોડ પર 2 બહુમાળી બિલ્ડિંગ સીલ. કેટલાક તોડબાજ લોકો બિલ્ડરોને બ્લેકમેલ કરતા હોવાની પણ ચર્ચા. પોરબંદરની બિરલા સ્કૂલ પાછળ બાવળના જંગલમાં વિકરાળ આગ. મોડી સાંજ સુધી પાણીનો મારો ચલાવાયો છતાં આગ બેકાબુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.